કોંગ્રેસ નેતા લાલજી દેસાઈ જેમણે સવર્ણોને લઈને કરેલા નિવેદનથી વિવાદ થયો છે। પાટીદાર સમાજના આગેવાન દિનેશ બાંભણિયાએ વાંધો ઉઠાવ્યો। લાલજી દેસાઈના ભાષણથી સવર્ણ સમાજની લાગણીને ઠેસ પહોંચ્યાનો આરોપ દિનેશ બાંભણિયાએ લગાવ્યો છે। લાલજી દેસાઈના ભાષણ મુદ્દે સ્ટેન્ડ નક્કી કરવા કોંગ્રેસને પડકાર ફેંકવામાં આવ્યો। મહીસાગરના સ્વાભિમાન સમારોહમાં લાલજી દેસાઈએ સવાલ ઉઠાવ્યા હતા। સવર્ણના રાજનીતિના સ્થાનને લઈને લાલજી દેસાઈએ સવાલો ઉભા કર્યા હતા, જેને લઈને દિનેશ બાંભણિયાએ વાંધો ઉઠાવ્યો અને પડકાર ફેંક્યો કોંગ્રેસને કે લાલજી દેસાઈ તરફથી સવર્ણ સમાજને લઈને જે નિવેદન આપવામાં આવ્યું તેને લઈને કોંગ્રેસ પોતાનું સ્ટેન્ડ નક્કી કરે। આજે લાલજીભાઈ દેસાઈ દ્વારા જે બિનઅનામત વર્ગ એટલે કે સવર્ણ સમાજ વિશે જે ટિપ્પણી કરવામાં આવી છે તે દુઃખદ છે। કોંગ્રેસ આ બાબતે પોતાનું વલણ પણ સ્પષ્ટ કરે અને લાલજીભાઈને પણ વિનંતી છે કે આપ પીઢ નેતા છો, કોઈ પણ સમાજ વિશે, કોઈ પણ વ્યક્તિ વિશે કે કોઈ પણ સંગઠન વિશે આપ આવું નિવેદન કરો તે દુઃખદ છે। અનામતનો પ્રશ્ન હોય કે સમાજના કોઈ પણ વિકાસનો પ્રશ્ન હોય, એમાં સવર્ણ સમાજ હોય કે એસટી એસસી ઓબીસી હોય, તમામ લોકો સાથે મળીને દેશના વિકાસમાં સૌ જોડાયેલા છીએ, ત્યારે કોઈ જાતિવાદ અને વિખવાદ ઊભો ન થાય તેનું ખાસ તકેદારી રાખે। અનામતનો પ્રશ્ન હોય કે બંધારણનો પ્રશ્ન હોય, તે તમામ પ્રશ્નો ભારતના સંવિધાનમાં નિયમ મુજબ ચાલી રહ્યા છે, ત્યારે આપ આવા નિવેદનો કરીને ખોટા ઉશ્કેરણીના પ્રયાસો ન કરો એવી વિનંતી છે। આપને સંભળાવીએ કે આખરે લાલજી દેસાઈએ શું નિવેદન આપ્યું હતું। દલિત સમાજની પીડા શું છે અને એ પીડાને ધ્યાનમાં રાખીને એને બંધારણ બનાવ્યું। એને આ બંધારણ ના બનાવ્યું હોત ને તો તમને મને આ લોકો ગામની બહાર ના નીકળવા દેતા લોકો। તમને મને કોઈ દિવસ રાજકારણની ખુરશી પર ના બેસવા દે, કોઈ દિવસ સરપંચ ના બનવા દે। મેમ્બર ઓફ પાર્લામેન્ટની વાત તો બીજી બાજુ રહી છે। આપણે આવનાર સમયમાં ગુજરાતમાં આ મનુવાદી વિચારધારાવાળા આ ચૈતરભાઈને, આનંદભાઈને, જિગ્નેશભાઈ ત્રણે અત્યારે તમે ધારાસભામાં છો, ભાઈ અમારે ગુલાબસિંહ ધારાસભામાં છે। અલ્યા એક વખત પેલા ભાજપની કઠપૂતળી ધારાસભ્યોને પૂછો તો ખરા કે તમે આ બધા એસસી એસટી ઓબીસી વાળા આટલા ધારાસભ્યો ભાજપમાંથી ચૂંટાઈ જે આવ્યા છો, તમને એકે હારું ખાધું કેમ નથી આપતા? એ કોળી સમાજનો હોય તો કે એને મચ્છમારી આપી દો એટલે જણ માછલા કાઢવાના આપણે। એ આદિવાસી હોય તો કે એને આદિજાતિ આપી દો, અને દલિત હોય તો કે સમાજ કલ્યાણ આપી દો, અને મહેસૂલ તો કે અમારી પાસે, અને નાણાં તો કે અમારી પાસે, રેવન્યુ તો કે અમારી પાસે, પેટ્રોકેમિકલ તો અમારી પાસે, માઇનિંગ તો કે અમારી પાસે। ગુજરાતના 87% પોલિટિકલ મિનિસ્ટરના પોર્ટફોલિયો બીજેપી બ્રાહ્મણ જૈન પટેલ પાસે છે। આપણી સાથે ડોક્ટર યજ્ઞેશભાઈ દવે જોડાઈ ગયા છે, ભાજપના નેતા છે। યજ્ઞેશભાઈ, લાલજીભાઈનું નિવેદન આપે સાંભળ્યું હશે। સીધી રીતે સરકારમાં જે ખાતાઓની વહેંચણી થઈ છે તેમાં સવર્ણોને મળતા પ્રાધાન્ય ઉપર તેમણે સવાલ ઉભો કર્યો છે। શું પ્રતિક્રિયા સૌથી પહેલા આ નિવેદનને લઈને આપની? લાલજીભાઈની બધી કદાચ કોંગ્રેસ અને કોંગ્રેસનું અસ્તિત્વ માટે લાલજી નિવેદનો આપતા જણાઈ આવે છે। મેં આપના માધ્યમ કોંગ્રેસના નેતાઓ એવું કે લાલજીભાઈનું અંગત નિવેદન છે, પણ અમારે એટલું જ કહેવું છે કે ગુજરાતની અંદર હોય ઓબીસી મુખ્યપ્રધાન પણ ભારતીય જનતા પાર્ટી આપે છે, ઓબીસી વડાપ્રધાન ભારતીય જનતા પાર્ટી આપે છે, દેશમાં એસસી રાષ્ટ્રપતિ પણ ભારતીય જનતા પાર્ટી આપે છે, અને આદિવાસી રાષ્ટ્રપતિ પણ ભારતીય જનતા પાર્ટી આપે છે। એટલે ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર તમામ સમાજને સરખું મહત્વ આપવામાં આવ્યું છે। ત્યારે જો કોંગ્રેસના નેતા આ પ્રમાણેની વાત કરીને જ્ઞાતિ જાતિ વચ્ચે વૈમનસ્ય ઉભું કરવાની વાત કરતા હોય, અને કોંગ્રેસના જે પ્રવક્તાઓ એવું કહેતા હોય કે આ એમનું અંગત મંતવ્ય છે, તો એવા અંગત મંતવ્ય ધરાવતા વ્યક્તિ માટે કોંગ્રેસના મુખ્ય જે એમના પ્રમુખ છે ગુજરાતના શક્તિસિંહ ગોયલે જાહેરાત કરી દેવી પડે કે આ વ્યક્તિ અમારા ત્યાં નથી, અથવા તો આવા વિચારધારાવાળા વ્યક્તિઓ અમારા પક્ષમાં રાખવા ન જોઈએ, એવું એમણે જાહેર કરવું જોઈએ। અંગત મંતવ્ય આપતા હોય તો પણ આ વિચારધારા ધરાવતા કોંગ્રેસીઓ છે તો એ અંગત મંતવ્ય હોય તો એમને જયારે સત્તા તમે આપો તો એ પણ આ જ મંતવ્ય કરવાના છે, આનાથી વધારે શું કરવાના હતા? એટલે દેશની અંદર જો આંતરિક વિખવાદની વાત ચાલતી હોય કે જ્ઞાતિ જાતિ વચ્ચેના વિખવાદની વાત ચાલતી હોય, તો આ કોંગ્રેસની જે નીતિ છે અને કોંગ્રેસની જે મંશા છે એ લાલજીભાઈના નિવેદન પરથી સ્પષ્ટ દેખાઈ આવે છે। યજ્ઞેશભાઈ, એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે આભાર આપનો। કોંગ્રેસના નેતા મનહરભાઈ અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે। મનહરભાઈ, લાલજી દેસાઈનું જે નિવેદન આવ્યું છે તેને લઈને પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયાએ વાંધો ઉઠાવ્યો છે, કોંગ્રેસને પડકાર ફેંક્યો છે।
કે જે નિવેદન લાલજી દેસાઈનું છે તેને લઈને કોંગ્રેસ સ્ટેન્ડ નક્કી કરે. શું છે કોંગ્રેસનું સ્ટેન્ડ? નહીં, કોંગ્રેસનું સ્ટેન્ડ તો સંપૂર્ણ સ્પષ્ટ છે કે આ દેશમાં મહાત્મા ગાંધીજીથી લઈ અને રાહુલ ગાંધી સુધી કોંગ્રેસની ધરોહર જેની પાસે હતી એ તમામ આગેવાનોએ આ દેશમાં આઝાદી પહેલા કે આઝાદી પછી છેવાડાના માણસની ચિંતા કરી છે અને લડત લડી છે અને લોકોને આઝાદ કરાવ્યા છે આ દેશને. એ પૈકીની એટલી ઊંચાઈવાળી પાર્ટી કોઈ દિવસ જીભથી કોઈ દિવસ નાનો વિચાર કે નબળી વાત ના કરી શકે. વ્યક્તિ હોય, વર્ગ હોય, સમાજ હોય, જાતિ હોય, જ્ઞાતિ હોય, ધર્મ હોય કે પ્રાંત હોય, આ તમામનું બેલેન્સ કરવા માટે આ દેશમાં એક પાર્ટી હોય, એનું નામ છે કોંગ્રેસ પાર્ટી. કોઈ પણ વ્યક્તિ છે એ પોતે પોતાની વ્યક્તિગત વાત મૂકે ના મૂકે, આ તે કરે અને આપણે સમાજ અને દેશને સુસંગત ના હોય તો કોંગ્રેસને પણ સુસંગત ના હોય. એટલે એવી વાત કરનાર વ્યક્તિની વાત સાથે અમે સંપૂર્ણ સંમત નથી. વાત રહી લાલજીભાઈ જે બોલ્યા છે એ પોતાની વ્યક્તિગત વાત લઈ કોંગ્રેસ પક્ષને અમારી પણ રજૂઆત હશે કે જે રીતે વાત થઈ રહી છે, જે રીતે મુકાઈ રહી છે અને પાટીદાર, જૈન અને બ્રાહ્મણો માટે સ્પેશિયલ જ્યારે એનું નિવેદન થતું હોય ત્યારે તો કોંગ્રેસની અંદર પણ વાણિયા બ્રાહ્મણને પાટીદારો, ક્ષત્રિયો બધા છે. તો એનો મતલબ એમ થયો કે એના પણ તમે વિરોધી છો. એટલે આ વાત સુસંગત નથી. જે રીતે બોલાણી છે તે રીતે બોલાઈ હશે, પરંતુ અમે એની સાથે સંમત નથી અને એ ખંડન કરવા પાત્ર છે. એટલે આપ સ્વીકારો છો ને કે લાલજીભાઈ દેસાઈએ સ્વાભિમાન સમારોહમાં કે જે કોંગ્રેસના જ નેતાઓ દ્વારા આયોજિત હતું, જેમાં જિગ્નેશ મેવાણી, ગુલાબસિંહ રાજપૂત, આનંદ પટેલ, ચૈતર વસાવા હાજર હતા, ત્યાંથી કરેલું નિવેદન એ અયોગ્ય છે? બિલકુલ અયોગ્ય છે અને દેશના બંધારણને સુસંગત નથી, કોંગ્રેસને સુસંગત નથી અને દેશને સુસંગત નથી. તમે વિચાર કરો, જાતિ, ધર્મ અને ભેદભાવને લઈ અને કોઈ આપણે વાત મૂકવી એ દેશ માટે કોઈ પ્રાથમિક શાળાના બાળકોને પણ અભ્યાસમાં આવે છે કોઈ જાતના ભેદભાવ ન રાખવા. તો અમારા આગેવાનો રાખે તો એના માટે પાર્ટી લેવલે એ ચર્ચાનો વિષય છે, એ ચિંતાનો વિષય છે અને અમારા માટે પણ ચિંતાનો વિષય છે કે આવી વાત ના થવી જોઈએ. એની વ્યક્તિગત વિચારધારાને લઈને શું સમજથી બોલ્યા છે એ લાલજીભાઈને પૂછો તો ખ્યાલ આવે, પણ કોંગ્રેસ આની સાથે સંમત ન થયા ક્યારેય. મનહરભાઈ, એટલે એમ લાલજીભાઈ કોંગ્રેસના કાર્યકર્તા નથી, એક મોટા દિગ્ગજ નેતા છે જેમના નામથી કોંગ્રેસ ઓળખાય પણ છે, સેવાદળના અધ્યક્ષ છે લાલજીભાઈ. હવે એમણે આવું નિવેદન આપ્યું છે, આપ કહી રહ્યા છો કે અયોગ્ય છે અને કોંગ્રેસ સહમત નથી જ, તો શું આપ શક્તિસિંહ ગોહિલને અથવા તો કોંગ્રેસ મોવડી મંડળને આ મામલે રજૂઆત કરશો? નહીં, અમે ભૂતકાળની અંદર પણ અમે એક વિચારધારા સાથે કોંગ્રેસ પક્ષની વિચારધારાને જ્યારે અમે સમજ્યા હોય અને અમે પરિપક્વ રીતે અમે માનતા હોય કે અમે કોંગ્રેસના માણસો છીએ અને કોંગ્રેસના આગેવાન તરીકે ગર્વ થતો હોય ત્યારે એની અંદર અમને ખબર હોય ને કે વિચારધારા કઈ વિચારધારાથી આપણે જોડાયેલા છીએ અને એ વિચારધારા શું છે. જો અમે એ ખુદ ભાન ભૂલી જઈએ કે અમારી વિચારધારાથી વિપરીત વાતો અમે સમાજ વચ્ચે કરતા થઈશું તો અલ્ટરનેટ તો નુકસાન તો કોંગ્રેસને છે ને, જૈન વાણિયા બ્રાહ્મણને નથી. જે એ વાત બોલી રહ્યા છે તો એનાથી જૈન વાણિયા બ્રાહ્મણનો કોઈ નુકસાન નથી, નુકસાની કોંગ્રેસને થઈ રહી છે. ભૂતકાળની અંદર કદીર પીરજાદા જે બોલ્યા હતા ત્યારે અમે પણ અમારો વિરોધ કર્યો હતો. એટલે અમે અમારા પક્ષની અંદર લોકશાહી એક આંતરિક છે, એની અંદર અમે વાત મૂકીએ છીએ કે આપણે પૂજ્ય બાપુના આશિકો છીએ, એના શિષ્યો છીએ. અમારે આ વાત ના બોલી શકાય કોઈ, દેશ વિરોધી વાત કહેવાય. પક્ષ વિરોધી ખરી પણ દેશમાં પણ સુસંગત ભાગલા પડાવનારી વાતો ઉપર ત્યારે કોંગ્રેસ સંમત ન થાય. એ તો ભાજપનું કામ છે ભાગલા પડાવવાનું, અમારું કામ છે. મનહરભાઈ, આભાર એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે. આપણી સાથે ભાજપના નેતા જયરાજસિંહ પરમાર અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે. જયરાજસિંહ, લાલજીભાઈનું નિવેદન તમારા સુધી પણ પહોંચ્યું હશે અને જે પ્રકારનું નિવેદન તેમણે આપ્યું છે, યજ્ઞેશભાઈએ તો કહ્યું જ્ઞાતિ જાતિમાં ભેદભાવ કરવાનું લાલજી દેસાઈનું નિવેદન છે. ખુદ એમના પક્ષના નેતા મનહરભાઈ કહી રહ્યા છે કે અયોગ્ય જ છે, ના જ કરવું જોઈએ આવું નિવેદન. આપની પ્રતિક્રિયા શું લાલજી દેસાઈના નિવેદનને લઈને? હું બહુ સ્પષ્ટ રીતે કહું કે જે રીતે લાલજીભાઈ દેસાઈએ વાત કરી છે એનો સખત વિરોધ કરીએ છીએ. કોઈ પણ અજ્ઞાતિ હોય, પણ પર્ટિક્યુલરલી અમુક ધર્મને, અમુક જ્ઞાતિને સારા થવા માટે, વાલા થવા માટે, માત્ર એમની દુકાનો વ્યક્તિગત પક્ષમાં પોતાના કદ વધારવા માટે આ બધા નેતાઓ જ કોંગ્રેસની અંદર બી ડાબેરીઓ છે, ચુસ્ત રીતે રાષ્ટ્રવાદની વિરુદ્ધમાં, રાષ્ટ્રની વિરુદ્ધની વિચારધારા ધરાવતા, ભૂતકાળમાં સોવિયત સંઘ અને માર્ક્સિઝમ ને લેનિનિઝમ વાળા લોકો ઘર કરી ગયા છે. એમાં લાલજીભાઈ દેસાઈનું મૂળ જો ભાઈ તપાસી લો તો તમને ખબર પડશે આ એ જ લોકો છે જે ટુકડે ટુકડે ગેંગના સમર્થકો રહેલા છે ભૂતકાળમાં. એમની આખી કુંડળી કાઢો, કોંગ્રેસમાં જોડાયા હું હતો જ, હું ત્યાં હતો એટલે આ વાત કરું છું. લાલજીભાઈને જયારે જોડાયા
ત્યારે એ કહે કે ક્યાંથી આવ્યા છે, એમનું મૂળ કાઢો. એમનું મૂળ એ જ છે જે 2002માં 1992માં એ પહેલા જે લોકોએ ફક્ત ડાબેરી વિચારધારા ધરાવતા લોકો, જાતિવાદી, ધાર્મિક પણ જાતિવાદી લોકોએ કબજો કરી લીધો છે. કોંગ્રેસની અંદર અત્યારે પ્રદેશ પ્રમુખ જ સવર્ણના છે, તો સવર્ણની ક્યાં મુદ્દો છે? અત્યારે કોંગ્રેસ પ્રમુખ કોણ છે ભાઈ? શક્તિસિંહજી કોણ છે? સવાલ એ છે કે કોંગ્રેસની અંદર પોતાનું કદ મોટું કરવા માટે એ બધાએ, જિગ્નેશ મેવાણી પણ એમાં આવી ગયા. હું વ્યક્તિગત જિગ્નેશભાઈની વાત નહીં કહેવા માંગતો, પણ ફક્ત એક જ ગમની, એક જ જ્ઞાતિની કોઈ ભારતીય જનતા પાર્ટી તમામ સાથે બંધારણની વાત કરવા વાળા, બંધારણ બચાવવા વાળા, પાછા આ બંધારણ તોડવાની જ વાત છે. રાહુલ ગાંધી એમના બંધારણ બચાવવાની વાત કરે છે, અને આ બધા બંધારણને ઉશ્કેરવા માટે એ જે અત્યારે, જો ભૂતકાળમાં પણ અત્યારે જે એમને જેટલા નિર્ણયો કરે છે, કોંગ્રેસ ઉપર આ લોકોનો ઘેરો છે, કોંગ્રેસને બાનમાં લીધેલી છે. આવા 8-10 લોકો છે કોંગ્રેસમાં ચુસ્ત રીતે ડાબેરી વિચારધારા ધરાવતા, કે જેના કારણે કોંગ્રેસ સૃષ્ટિ આવી છે. ભારતીય જનતા પાર્ટીને લાગે વળગે છે ત્યાં સુધી તો સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ, આ વાત લઈને ભારતીય જનતા પાર્ટી ચાલે છે. એટલે મનહરભાઈ જે વાત કરી એ વાત પણ સાચી છે કે રાજકીય પક્ષો એ કોઈ જ્ઞાતિ આધારિત હોતા નથી. આ દેશની અંદર જાતિવાદ પાછળથી જ આવ્યો છે. જો પહેલા જાતિવાદ હોત તો ભગવાન રામે શબરીના બોર ખાધા હતા, એઠા બોર. એ એઠા બોર ના ખાધા હોત જો આ દેશમાં જાતિવાદ હોત તો, જો આ દેશમાં જાતિવાદ હોય તો શ્રીજી મહારાજ સંગ્રામ દેવી પૂજક ના ત્યાં ગયા હતા, ના ગયા હોત. જો આ દેશમાં જાતિવાદ હોય તો કૃષ્ણ સુદામાના બોર ના ખાધા હોત. એટલે આ દેશની અંદર 5000 વર્ષનો ઇતિહાસ છે જાતિ રહિત. જાતિવાદ હતો જ જયરાજસિંહ, માફ કરજો, આપનો પાછળથી અધવચ્ચેથી રાજકીય અટકાવું છું, પક્ષોએ સમયનો અભાવ છે. આભાર એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે.